તો હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું પાર્ટ 2 માં। તો આપણે આવી ગયા છે મહાદેવના દર્શન કરવા મંદિરમાં। દર્શન કરી અને પછી મસ્ત વિડીયો શૂટ કરી નાખ્યો છે મંદિરનો। અને મંદિર તો બહુ મસ્તનું છે અને હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં ને મહાદેવના દર્શન પણ કરી લેજો। અને પછી આપણે મહાદેવના દર્શન કરી અને ઘડીક વાર આપણે બેસી ગયા છે મંદિરમાં, કેમ કે બહુ મસ્ત મજા આવે અહીંયા બેસવાનું અને બહુ શાંત વાતાવરણ હોય છે। અને ઘણા બધા જો પગે લાગવા આવ્યા છે મહાદેવના। પહેલા મહાદેવના દર્શન કર્યા, પછી માતાજીના કર્યા, પછી હું આવતી રહી મમ્મી પાસે। હું ને મમ્મી દર્શન કરીને ઘડીક વાર બેઠ અને મંદિર તો બહુ મસ્ત છે મહાદેવનું। તમે અહીંયા દર્શન કરવા આવ્યા કે નહીં કોમેન્ટમાં જરૂર કહેજો। પછી હું ને દેવાંશી બેન ઘડીક બેહી મંદિરમાં અને નીકળી ગયા બહાર આવીને જોયું તો તાપીમાં તો મલક બધું પાણી છે ને અહીંયા જો ઘણા બધા તાપી જોવા આવ્યા છે અને ઘણા દર્શન કરવા આવ્યા છે। અને વાતાવરણ તો બહુ મસ્તનું છે અને વરસાદ આવે એવું તો વાતાવરણ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં, આપણે ઘડીક વાર તાપી જોઈ લઈએ। પછી આપણે બધીમાં દર્શન કરી અને મસ્તનું મંદિરનો વિડીયો શૂટ કરી નાખ્યો। અને ઘણા બધા જો અહીંયા ફોટા પાડતા હતા અને વિડીયોને શૂટ કરતા હતા। અને આપણે પછી અમારા બેન કે મમ્મી મારે ફોટો પાડવો છે મંદિરનો, તો મેં કીધું કંઈ વાંધો નહીં। પછી તો ભગવાને કહેતા હશે કે તમે દર્શન કરવા આવો કે ફોટા પાડવા આવો। कौन है ये लोग, कहाँ से आते हैं? પછી હું અને દેવાંશી બેન બે ફોટા પાડી અને નીકળી ગયું અને હજી એને તાપી જોવા જવાની હતી। પછી અમારા બેનને લાગી ગઈ હતી તરસ, તો અમે મમ્મી દીકરી આવી ગયું પાણી પીવા। પછી હું અને દેવાંશી બેન આવી ગયું તાપીના કાંઠે તાપી જોવા। તો અહીંનો નજારો તો બહુ મસ્ત હતો અને સુરતમાં વરસાદ પણ સારો પડ્યો હતો, એટલે તાપીમાં પાણી પણ ઘણું બધું આવ્યું છે। અને જો કેટલું બધું પાણી છે તાપીમાં અટાણે, અને બેગ દીક રહે પછી તો ડુમસ દરિયો છે એમાં વયું જાહે। અને જો ઘણું બધું પાણી ભર્યું છે અને આ તાપીના ફૂલ છે મોટા મોટા, અને અહીંયાથી જો સાધન ઝીણા દેખાય છે। વિડીયો ગમે તો પેજને ફોલો કરી દેજો। મળીએ પાર્ટ 3 માં। જય માતાજી।